નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પાર્થ ઠુમર અને કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે ઘણા પ્રકારની ખેતી કરતા હોય છે, ખેતીના પાક લેતા હોય છે, પણ ખેતીની સાથે એક મરઘા પાલન અને જે ઈંડા જે આપે છે તો તેને પણ ખેતી કરવામાં આવે છે. તો તેવી જ એક આપણે વાંકાનેર તાલુકામાં એક ગામમાં આવે છે. તો આપણે પેલા ખેડૂતનો પરિચય લેશું અને તેના વિશે આપણે પેલા માહિતી જાણીશું. તો તમારો પરિચય જણાવો. મારું નામ સાબુદ્દીનભાઈ છે, ગામ તીતવા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. સરસિયા પોલ્ટ્રી ફાર્મમાં અત્યારે આપણે હાજર છીએ. તમે આ કેટલા વર્ષથી આ ફાર્મ કરવું આયોજન કરો છો? આ 2017 થી ચાલુ છે. આપણે 2017 થી ચાલુ છે. આમાં તમે અત્યારે કેટલા મરઘા છે એ આપણે ઉછેર કરો છો? આમાં 7000 મરઘા છે. 7000 મરઘા છે? હા, સમજાઈ ગયું. અને આ મરઘા રહ્યા એના સિવાય તમે બીજું શું કામ કરો છો? અમે ખેતીનું કામ કરીએ છીએ. ખેતીનું કામ, આના જે ચરક આવે એ ખેતીમાં ઉપયોગ કરીએ છીએ, ખાતર માટે. ખેતીમાં ઉપયોગ કરો છો ખાતર માટે. સારું કહેવાય. હવે આમાં કેટલા પ્રકારના ફાર્મ હોય, કેવા કેવા પ્રકારના ફાર્મ હોય એ જરાક જણાવો અમારા ખેડૂત મિત્રોને. ફાર્મ ની અંદર 2 જાત આવે, એક લેર અને એક બોઇલર. બોઇલર એટલે કે મરઘી ઉછેરવાની જ આવે, અને આ લેર એટલે કે મરઘી રહી અંડા આપે. સમજાઈ ગયો. આ 2 પ્રકાર આવે. હા, અને સ્ટ્રક્ચર માં કઈ કે 2 ફેર આવે? હા, સ્ટ્રક્ચર ની અંદર બોઇલર ફાર્મ રહ્યું નીચે આવે, તો એના અંદર જે બચ્ચા ઉછરે તો એના માટેની જે ચરક રહ્યું એના માટે મટ્ટી નાખવી જોઈએ, ફોતડી નાખવી જોઈએ, એવું કરવું જોઈએ ખાતર માટે. અને અમારે આના અંદર લેર ની અંદર અમે 9 ફૂટ હાઈટે ઊંચી રાખી અને આને ઉછેર કરી છે. તો એ અમારા ખેડૂત મિત્રોને તમે કઈ રીતે બતાવો કે કઈ રીતે અલગ પાડો છો બીજા જે બોઇલર છે એના કરતા? તો આ બોઇલર કરતા એમાં એવું છે કે આ ખાતર ની અંદર પ્યોર ચરક એટલે કે આનું ખાતર જ બને છે, બરાબર. આના અંદર કોઈ મિક્સ કરવામાં આવતું નથી, નથી મટ્ટી આવતી કે નથી ફોતડી નાખવાની. એનું કારણ એક જ છે કે નથી નાખવાનું આવતું. એનું કારણ એ છે કે ચરક રહ્યું 9 ફૂટની હાઈટે નીચે પડી જાય છે. એટલે આ પક્ષી જે બેવાના છે એ તો ખુલ્લી જગ્યામાં બેવે છે, એટલે એને કોરું કરવાની કઈ જરૂર રહેતી નથી. સમજાઈ ગયું. ખેડૂત મિત્રો જોઈ શકો છો, એકદમ હાઈટ ઉપર અત્યારે જે આ મરઘા છે એકદમ હાઈટ ઉપર છે, અને જ્યારે એનું ચરક છે એ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, એકદમ નીચે થર પડેલો જોવા મળે છે. એ થર છે એ તમારે એકદમ આપણે મરઘીનું જે ખાતર કહીએ, આપણે કુકડાનું ખાતર કહીએ, એ ખાતરમાં ઉપયોગ કરે છે. અને એમાં પ્યોર ખાતર, બીજા જે ખાતર હોય છે એમાં કઈ રીતના હોય છે તો તેમાં આપણે ઘણી વાર ખબર છે ભીનું હોય તો એમાં મિક્સ કરે છે, ઘણા ખેડૂતો હોય એમાં માટી મિક્સ કરે છે, ઘણા રેતી મિક્સ કરે છે, ટાઇલ્સ મિક્સ કરે છે, અને પછી ઈ છે એ આપણે ખેતરમાં ઉપયોગ કરી તો એમાં હાચો માલ તો થોડો ઓછો હોય. હા, ચરકનો ભાગ જે રહ્યો એ મરઘાનું જે ખાતર રહ્યું એના ટકાવારી પ્રમાણે હિસાબ મારો એટલે ઓછું આવે. શું કામ કે એની અંદર મટ્ટી ભેરવવામાં આવે, અને આમાં પ્યોર 100% પ્યોર ખાતર જ મળશે. સમજાઈ ગયું. હવે આ તમે પ્યોર માલ વાપરો છો, તમારા ખેતરમાં વર્તમાન વાપરો છો? હા, અમારા ખેતરમાં પોતાના ખેતરમાં જ વાપરી છીએ, તમે જોઈ શકો. હા, તો અમે છેલ્લા 2017 થી આ જે ભાઈ છે તે પણ આ મરઘાનું ખાતર છે તો તેનો ઉપયોગ કરે છે. અને બીજા કોઈ પણ ખાતર તમે નાખો છો કે નથી નાખતા? અત્યારે કોઈ જાતના ખાતર અમે વાપરતા નથી, ખાલી આ કુકડા. તો ખેડૂત મિત્રો તો કે હવે આપણે આ જે મરઘાનું ખાતર છે એ અલગ અલગ પાકોમાં આપણે ઉપયોગ કરી શકીએ. માનો કે અત્યારે આપણે જે મરચી વાવીએ, કપાસ વાવીએ, મગફળી વાવીએ, તો આવા પાકોમાં અત્યારે આપણને ખબર છે કે ટેલર, આપણે છાણિયા ખાતરનું એક ટેલર લઈને તો પણ 2500-3000 નું આવે છે. તો તેના વૈકલ્પિક સ્વરૂપે આ જે મરઘાની ચરક છે એ આપણે બહુ ઓછા કિંમતમાં માનો કે 250-300 રૂપિયાની બેગ આવે છે ખાલી, અને એ બેગ તમે જો ઉપયોગ કરશો તો એ આપણને જે ક્યાંક ને ક્યાંક આપણને જે છાણિયા ખાતર મોંઘું પડે છે, આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ, તો છાણિયા ખાતરના વૈકલ્પિક સ્વરૂપે આ આપણે જે અત્યારે તમે જોઈ શકો છો આપણે ચરકનો ઉપયોગ કરી શકીએ છીએ, અને ઉત્પાદનમાં પણ બહુ સારો એવો મળે છે. અને હું વાત કરું કે છેલ્લા અમે ગયા વર્ષે પણ મરચીના પાકમાં આ વપરાયેલું હતું ખેડૂત મિત્રોને, અને ફરીથી એક ખેડૂતો જે એટલો આનંદ થયો કે ઉત્પાદનમાં જ્યારે છોડવો છે એ બીજાના છોડવા હોય એ થાકી જાય છે, જ્યારે ઉત્પાદન મૂકી દે છે, પણ ત્યારે જેના ખેતરમાં પણ આ મરઘાની ચરક નાખેલી હોય છે ને તેનું ઉત્પાદન પણ બહુ સારું આવે છે અને ક્વોલિટી બને છે, અને છોડવો છેલ્લે સુધી થાકતો નથી. તો તે મોટામાં મોટું અને સારામાં સારી વાત કહેવાય. તો ખેડૂત મિત્રો, તમે પણ આ જે મરઘાની ચરક છે તો આપણે વૈકલ્પિક સ્વરૂપે આપણે વાપરી શકો છો. અને જો તમારે આ મેળવવું હોય તો નીચે આપેલા નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, કિસાન સાથી તરફથી ખૂબ ખૂબ આભાર.